જો આપણે આજે બનાવીએ છીએ ચીઝ બોલ. યસ, અમને આવું બધું પાછું ખાવાનું સારું લાગે, પણ બનાવવાનું બહુ અઘરું પડે. મારે ખાવાનું, મારી ઈચ્છા થઈ છે, મારે ખાવું છે, તો એ બનાવવાનું એટલું જોર આવે ને કે નહીં પૂછ્યાની વાત એમ. બનાવીને આવતું હોય તો ખાવાનું સારું લાગે, પણ જો જાતે બનાવવાનું હોય તો એમ થાય કે એના કરતાં તો ખીચડી મૂકી દેવી સારી પડે, કે દહીં ભાત ખાઈ લેવા સારા લાગે એમ. તો હું છેલ્લા 1 કલાકથી આ મથું છું અને ફાઇનલી હું બનાવી, હજુ તો એને ફ્રાય કરવાના વાર છે. એટલે એવું વિચારું છું કે મારા જેવા જો તમે હોય તો આપણે એ વિચારવાનું થાય કે ચાલું આપણે છે ને પોતાનું જ કામ નથી કરી શકતા, તો આમ બીજા માટે કરી છૂટવાવાળું તો કંઈ છે જ નહીં એમ. ધારો કે આપણા મમ્મી છે, અથવા તો મમ્મી કરતાં દાદા દાદી છે, તો એ લોકોને એમનું કામ ના હોય ને, ધારો કે એમને કંઈ લેવા દેવા જ ના હોય આપણી સાથે, તો બી એ લોકો આપણા માટે આમ વહેલા ઉઠી જશે, આ તૈયાર કરી આપશે, પેલું તૈયાર કરી આપશે, તારે આ ખાવું છે, આ કરવું છે, આમ કરવું. ટૂંકમાં એ લોકોનો પ્રેમ જોવો તમે, કે એનું કંઈ જ નથી છતાં એ આપણા માટે કેટલું કરી જાય. અને આ તો આપણે જ ખાવાનું છે, આપણું જ છે બધું, તો એ કેટલું જોર આવે છે. તમને કોઈ આવું થતું હોય તો કમેન્ટ કરો, કારણ કે મને ડાઉટ છે કે હું એકલી જ આવી છું કે મારા જેવું બીજું કોઈક પણ છે, બરાબર? એટલે કમેન્ટ કરો કે મારા જેવું કોણ કોણ વિચારે છે, અથવા તો કોણ કોણ ફીલ કરે છે. મળીએ ફરી.